સમાચાર વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યાલયે બેઠકો મળી રહી હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। આપણે કહી દઈએ કે 17મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે જઈ રહ્યા છે। પીએમ મોદીના આગમન પહેલા પાટીલનું નિવેદન પણ સામે આવ્યું। સીઆર પાટીલે કહ્યું કે ડાયમંડ બુર્સનું જે બિલ્ડિંગ છે તે પેન્ટાગોનથી પણ મોટું બિલ્ડિંગ છે। 4400 ઉદ્યોગકારો આ ડાયમંડ બુર્સ સાથે જોડાવાના છે। તમામ ઉદ્યોગકારોએ પોતાની ઓફિસ બુક કરી છે। પીએમ મોદી સુરતના નવા એરપોર્ટ ટર્મિનલની પણ ભેટ આપશે। પીએમ મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ જાહેર કરશે। તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની પણ જાહેરાત થઈ શકે છે। પહેલા તબક્કામાં સુરત, દુબઈ અને સુરત હોંગકોંગની ફ્લાઇટ શરૂ થશે। આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી, એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે। એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે। આ ડાયમંડ બુર્સને કારણે એમના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી કસ્ટમ માટેની પણ સુવિધાઓ આપવા માટેની સૂચના આપવામાં આવી છે। કસ્ટમ ક્લિયરન્સ બધો અહીંયાથી થઈ જશે। ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ જાહેરાત તે દિવસે કરવાની શક્યતા છે। પહેલા તબક્કામાં દિલ્હી, સુરત, દુબઈ અને દિલ્હી, સુરત, હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે। લગભગ 2 મહિનાની અંદર ઉડ્ડયન મંત્રીના કહેવા મુજબ દિલ્હી, સુરત, હોંગકોંગ અને દિલ્હી, સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે।